જય શ્રી કૃષ્ણ મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો બધા મિત્રો? મજામાં છો મિત્રો? હું પણ મજામાં જ છું મિત્રો. મિત્રો વૈશાખ આવી ગયો છે, તમે આગળ પણ બ્લોગ જોયો છો બધો. ફરી દીનો અને ભાઈના લગ્નમાં સંડાઈ ગયા છે. આજે છે આપણે દસમ, કાલે છે 11 પરંતુ 12 ને 13 પછી જ્ઞાન માનો બધા પૂરા થઈ ગયા છે. તો આજે દસમના દિવસે વાસણભાઈના પોતરા અને ટીવીસીના સુપુત્ર હરિભાઈ આહીરના લગ્ન પ્રસંગે ભવ્યથી ભવ્ય દાંડિયા રાસનું આયોજન કરેલ છે આજે. તો એમાં કલાકાર છે કીર્તન ગઢવી, બાકી નાના મોટા બધા કલાકાર આવવાના છે. તો અત્યારે આપણે જઈએ હવે વાસણભાઈની વાડી, ત્યાં આપણે સરસ મજાનો પ્રોગ્રામ રાખેલ છે દાંડિયા રાસનો. તો આપણે પણ તૈયાર થઈ ગયા છે. તો આજે રાસની રમઝટ બોલાવી. ઘણા સમયથી આપણે દાંડિયા નથી રમ્યા, તો વૈશાખ મહિને ખેંચી લેવાની છે. તો મિત્રો જોઈ શકો છો સરસ મજાનું ડેકોરેશન છે. હાલો તો તમને આજે ડેકોરેશન બતાડી. હરિભાઈ અહીંના લગ્ન માટે ફૂલ દાંડિયા રાસ તૈયારી છે. અહીં માનવ જીવન લેવાની જરૂર શું પડી હશે? તો એનો જવાબ એ છે કે હજારો વર્ષો પછી આપણે જ્યારે પણ ત્યારે આપણી સામે એક ઉદાહરણ એવું હોય એ આ ભગવાન કૃષ્ણનું. કોઈ પણ જાતની ઈચ્છા કે અપેક્ષા વગર સૃષ્ટિના દરેક જીવ માત્રને પ્રેમ કરી શકાય એ ભગવાન શ્રી કૃષ્ણએ શીખવ્યું. જીવનના દરેક પડાવો પર દ્રષ્ટાંતો સાથે સારી સૃષ્ટિની ઓ સારી સૃષ્ટિની સારી સૃષ્ટિ શોભા સજાઓ મારે વાયુ રે અંબર મુવાયા રે કોઈ આરસ જઈને મનાવો મારે વાયુ રે અંબર
મને માયા લગાડી દીધી માયા માયા રૂપાલો રંગ રેલીઓ ગીરે જાઓ ગમતું નથી આવે રસીઓ છે રૂપાલો રંગ રેલીઓ જયપુર થી ચાંદીના વરખવાળી તલવાર લઈ આવ્યો લગનમાં એને થોડો તલવારે કરો એટલે બહુ મજા આવી હરિભાઈના લગ્ન પ્રસંગ નિમિત્તે દાંડિયા રાસનું મસ્ત મજાનું કલાકાર કીર્તિના નીકળવી બહુ મોજ કલાને આપણે
મજા આવી. ઘણા દિવસો પછી આપણે દાંડિયા રાસ રમ્યા. અત્યારે વાગ્યા છે 3. તો હાલો આપણે કરી આરામ હવે. સવારે વહેલો ઉઠવાનો છે પાછો. મારે વળાંક બેસવાનું છે. ગણેશમાં પણ થવાની છે એટલે મારે વહેલો ઉઠવું પડશે. મિત્રો બધાને બ્લોગ સારો લાગ્યો હોય તમારો તો વધારે શેર કરી નાખજો તમારા મિત્રોને. આવા સરસ મજાના બ્લોગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ કચ્છી બ્લોગને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. મળી હાલો આપણે આવા નવા સારા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય ભારત.